મતલબમાં જયેશ રાદડિયા ખોલીને જાહેર મંચ ઉપરથી બોલ્યા છે, તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। જયેશ રાદડિયાનું નામ મંત્રીમંડળની અંદર સૌથી વધારે ચર્ચામાં હતું, કારણ કે બધાને એવું લાગતું હતું કે જયેશ રાદડિયાનું ચોક્કસ મંત્રીમંડળમાં સ્થાન મળશે, પરંતુ એવું થયું નહીં। જ્યારે મંત્રીમંડળ જાહેર કરવામાં આવ્યું ત્યારે જયેશ રાદડિયાનું નામ ક્યાંય નહોતું। ઇવન જયેશ રાદડિયાનું નામ નાયબ મુખ્યમંત્રી તરીકે પણ લેવાતું હતું કે જયેશ રાદડિયાને ડેપ્યુટી સીએમ પણ બનાવવામાં આવી શકે, પરંતુ એવું થયું નહીં। હવે આ વાતને ઘણા બધા દિવસો વીતી ગયા પછી હમણાં 25 ઓક્ટોબર શનિવારે એટલે કે ગઈકાલે મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે શ્રી પાટીદાર સેવા સમાજ મહીસાગર જિલ્લા દ્વારા ખાનપુર 42 દેવવા પાટીદાર સમાજ આયોજિત સમસ્ત મહીસાગર જિલ્લા પાટીદાર સમાજનો એક સ્નેહ મિલન સમારોહ જયેશ રાદડિયાના પ્રમુખ સ્થાને યોજાયો હતો અને આ કાર્યક્રમની અંદર પાટીદારો મોટી સંખ્યામાં ભેગા થયા હતા। એવા સમયે જયેશ રાદડિયાએ જાહેર મંચ ઉપરથી જે વાત કરી છે એ ઘણા બધા એના અર્થઘટન થાય છે। પહેલાં જયેશ રાદડિયાએ શું કીધું એ હું તમને કહી દઉં છું। એમણે એવું કીધું કે સમાજમાં જે નેતાઓ આગળ વધતા હોય, સમાજમાં જે આગેવાનો આગળ વધતા હોય એમનો હાથ ખેંચો, પગ નહીં ખેંચો। એમને હાથ ખેંચીને આગળ વધારો, પરંતુ પગ ખેંચીને એમને પછાડી નહીં દો। એ પછી એમણે એવું પણ કીધું કે આટલા વર્ષે ગુજરાતમાં ફરી સરદાર નથી મળી શકતા, એ પાટીદાર સમાજની સૌથી મોટી કમનસીબી છે અને આજની તારીખે આટલી મોટી વસ્તી ધરાવતા સમાજને એક થવા માટે હાકલ કરવી પડે એ પણ એક બહુ મોટા દુઃખની વાત છે। એમણે જયેશ રાદડિયાએ કીધું કે આવનારા દિવસોની અંદર સમાજને જ્યાં જરૂર પડશે ત્યાં બધાએ ભેગા થવું પડશે। એમણે ડિટેલમાં એ પણ વાત કરી કે એક વાત લોકોએ સમજવાની જરૂર છે કે કોઈ એક નેતા એમનેમ ક્યારેય આગળ આવતો નથી, કોઈ એક આગેવાન એમનેમ ઉપર નથી પહોંચી જતો। અનેક સંઘર્ષ કર્યા પછી અને સારું કામ કરનારાઓ નેતાઓ આગેવાનો ઊભા થતા હોય છે અને આ નેતા હજુ તો જ્યાં બરાબર સેટ થાય અને કંઈક એમ માને કે જે સંઘર્ષ પછી જે કંઈક મળવાની અપેક્ષાઓ એ મળે, એટલે એક સફળતાના શિખર ઉપર પહોંચવાની તૈયારી કરે, એવા જ સમયે એના ટાંટિયા ખેંચવાનું શરૂ થાય અને એટલે ટાંટિયા ખેંચવાને કારણે એને એટલી હદે પછાડી દેવામાં આવે કે એણે ફરીથી એટલે કે નવેસરથી એકડો ઘૂંટવો પડે। સાથે સાથે એમણે એમ પણ કીધું કે ટાંટિયા ખેંચની સૌથી વધારે પ્રવૃત્તિ સોશિયલ મીડિયા ઉપર ચાલે છે અને જાણે એવું લાગે છે કે આપણા પાટીદાર સમાજે જ આ સોશિયલ મીડિયા ઉપર ટાંટિયા ખેંચવાનો ઠેકો લીધો હોય એવું લાગી રહ્યું છે। એમણે એવું કીધું કે એક વડીલે જે વાત કીધેલી હતી એ મને બહુ ગમી હતી કે જીવનમાં જ્યારે તમારો વિરોધ થવાનો શરૂ થાય ત્યારે તમારે એમ સમજવાનું કે તમે પ્રગતિના પંથે છો। મતલબમાં જેટલો તમારો વિરોધ થાય એટલું તમારો વિકાસ વધારે થાય। એમણે પોતાની બી વાત કરી કે મારી નાની ઉંમરની અંદર અહીંયા આટલે રાજકીય કાર સુધી પહોંચ્યો અને એની અંદર મારો જે પાયો મજબૂત થયો એમાં પાટીદાર સમાજનું બહુ મોટું યોગદાન છે અને આપણા સૌની જવાબદારી બને છે કે સમાજને આગળ લઈ જવો। સમાજની અંદર ઘણી બધી મુશ્કેલીઓ છે અને એ મુશ્કેલીઓ છે એ આપણે બધાએ ભેગા મળીને દૂર કરવાની છે। સમાજની અંદર એવા લોકો છે કે જેને સમાજ માટે કંઈક કરવું નથી, પરંતુ આખો દિવસ બેઠા બેઠા સમાજની ભૂલો ક્યાં છે એ શોધવાનું કામ કરે છે। બીજું એમણે એક એવી વાત બી કરી કે દીકરીઓની વાત આવે ત્યારે દીકરી દેવી હોય
તો ગામડામાં નથી દેવી. એટલે કોઈ લગ્ન માટે કોઈ વાત કરવી હોય તો કોઈની દીકરીને લગ્ન કરવા હોય તો કે ગામડામાંથી માંગવું આવે તો કે નહીં, નથી કરવું. પણ કોઈની દીકરી લઈ આવે તો પાછી એને ગામડામાં રાખવી છે. આ ઉપરાંત એવા ઘણા બધા લોકો છે કે જેને ખેતીકામ નથી કરવું, પરંતુ જ્યારે સંબંધ બંધાય ત્યારે એમને ખેતી જોઈએ છે. મંત્રીમંડળનું જે સ્થાન નહીં મળ્યું એના વિશે જયેશ રાદડિયાએ એવું કીધું કે મંત્રીમંડળમાં મને સ્થાન નહીં મળ્યું એ નસીબની વાત છે, એ સંજોગો અનુસાર બધું ચાલતું હોય છે. પાર્ટી જે જવાબદારી આપે એ મુજબ જ કરવાનું હોય છે. હવે જયેશ રાદડિયાએ આમ તો ઘણી બધી વાતો કરી છે, પરંતુ આ જે મુખ્ય મુદ્દા હતા અને ખાસ કરીને એમણે જે એ વાત કરી કે સરદાર પટેલ સમાજે આખા સમાજને ભેગા કરવાનું કામ કરેલું હતું, એ સરદાર પટેલ ફરીથી પેદા નથી થઈ શકતા. એનું કારણ એ છે કે આપણે એકઠા નથી થઈ શકતા. એટલે હવે જયેશ રાદડિયાએ જે કીધું છે એના જે અર્થઘટનો જે થઈ રહ્યા છે એ હું તમને કહેવા માગું છું કે જયેશ રાદડિયાએ મોટાભાગની જે વાત કરી છે એ ટાંટિયા ખેંચની વાત કરી છે. તો એનો મતલબ એમ છે કે જયેશ રાદડિયાને મંત્રીમંડળમાં સ્થાન નહીં મળ્યું એની પાછળ પાટીદાર સમાજમાંથી જ કોઈએ ટાંટિયા ખેંચ્યા હોય એવો જયેશ રાદડિયાનો ઈશારો છે. આમ તો જ્યારે ઘણા સમયથી એવી ચર્ચાઓ ચાલતી જ હતી કે ખોડલધામના ચેરમેન નરેશ પટેલની સાથે જયેશ રાદડિયાને મોટો વિવાદ છે. તો જયેશ રાદડિયાએ ટાંટિયા ખેંચની વાત કરી, સમાજને ભેગા થવાની પણ વાત કરી અને બધું ભૂલીને એક મંચ ઉપર ભેગા થવાની અપીલ કરી. તો આનો મતલબ રાજકારણના જાણકારો એવું કરી રહ્યા છે કે અત્યાર સુધી જયેશ રાદડિયાનું જે ટાંટિયા ખેંચ થયા એટલે જયેશ રાદડિયાને પાટીદાર સમાજમાંથી જ આંતરિક પાડવાની જે કોશિશ કરવામાં આવી અને હવે જે કંઈ પણ વિવાદ હોય એ ભૂલીને, એટલે ધારો કે નરેશ પટેલ સાથે પણ વિવાદ હોય તો એ ભૂલીને જયેશ રાદડિયા હવે એક મંચ ઉપર ભેગા થવા માંગે છે. તો આનો મતલબ એમ થાય છે કે એમણે કોઈ પણ એવી આડીતેડી કે CR પાટીલની સાથેની કે અમિત શાહની સાથેની નારાજગી કે એવી કોઈ વાત નથી કરી. કારણ કે જ્યારે મંત્રીમંડળની અંદર જયેશ રાદડિયાને સ્થાન નહોતું મળ્યું ત્યારે આ જ વાતની ચર્ચા હતી કે ઇફકોની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીએ જે મેન્ડેટ આપેલું હતું એની સામે ધરાર જયેશ રાદડિયાએ ચૂંટણીમાં ફોર્મ ભર્યું અને જયેશ રાદડિયા જીત્યા હતા. એ વખતથી અમિત શાહ નારાજ હતા અને CR પાટીલ તે વખતે ગુજરાતના પ્રદેશ પ્રમુખ હતા એટલે CR પણ નારાજ હતા. અને CRએ તો હમણાં જ્યારે નવા પ્રદેશ પ્રમુખની વરણીનો કાર્યક્રમ હતો ત્યારે વાત બી કરેલી હતી કે ભારતીય જનતા પાર્ટી શિસ્તની પાર્ટી છે અને મેન્ડેટની સાથે જ ચૂંટણી લડવી પડશે. ત્યારે બધા એવું માનતા હતા કે CR પાટીલની નારાજગીને કારણે જયેશ રાદડિયાનું પત્તું કપાયું હોય, પરંતુ જયેશ રાદડિયાએ આજે જે પ્રમાણે વાત કરી છે એમાં એમનો જે સાર છે, એમનો જે સૂર છે એ જ છે કે પાટીદાર સમાજમાંથી જ એમના ટાંટિયા ખેંચની પ્રવૃત્તિ થઈ છે. અને સરદાર પટેલની પણ એમણે વાત કરી કે સરદાર પટેલ બીજા પેદા નથી થતા કારણ કે આપણા પાટીદાર સમાજની અંદર એકતા નથી, એટલે બધાએ એક થવું પડશે, એકતા બતાવવી પડશે એવી વાત જયેશ રાદડિયાએ કરી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.